બટ આજે લોકો 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ પણ ડેટ કરીને એના પછી બ્રેકઅપ કરી દેતા હોય છે. સો વોટ આર ધ ચાન્સીસ કે જે આપણા કોર્ટશિપ પિરિયડ હોય છે 6 મહિનાનો કે વર્ષનો, મેક્સિમમ 2 વર્ષનો કોઈનો હોય છે, હા. તો એટલા ટાઈમમાં તમે સામેવાળાને જાણી લો. શું એના ચાન્સીસ હોય છે કે હાઉ સક્સેસફુલ વિલ ઇટ બી? આજે બે વ્યક્તિ આખી જિંદગી સાથે રહે ને તો પણ એકબીજાને નથી જાણી શકતા. આપણા પેરેન્ટ્સને આપણે જોઈએ છે, એ લોકોના ડિસઅગ્રીમેન્ટ્સ, એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ આખી જિંદગી આપણે જોઈએ છે. તો આપણા બધાની સાથે થતું જ હોય છે. એટલે જાણવા માટે એક પલ કાફી છે અને વધારે ડિટેલમાં જવા માટે આખી જિંદગી ઓછી પડે છે. સો તમે કોઈ વ્યક્તિની ક્વોલિટીઝ જોશો ને તો તમે 6 મહિનામાં એની સાથે રહેશો, ડે ટુ ડે કોન્વર્ઝેશનમાં આવશો તો તમને ખ્યાલ આવી જશે કે ક્યારે એને ગુસ્સો આવે છે, ક્યારે એ ખુશ હોય છે, એને શું ગમે છે, શું નથી ગમતું, કઈ સિચ્યુએશનમાં એને તમારી જરૂર છે, કઈ સિચ્યુએશનમાં એ તમારાથી ભાગે છે. આ બધું તમને ખબર પડી જશે ને તો યુ કેન ટેકલ અ પર્સન વેરી વેલ અને તમે એને ઇઝીલી લઈ શકો. અને કદાચ એના કેન્ડિડેટ તો આજકાલ 4 થી 6 મહિના વાત પણ કરે છે અને પછી નક્કી કરે છે. તો એ દરમિયાનમાં બી એ લોકો ડિસિઝન લઈ લે કે ભાઈ આ વ્યક્તિ બરાબર છે, મારા ઘરની આ સિચ્યુએશન પ્રમાણે સેટ થશે કે નહીં. ઇટ વિલ બી વેરી ઇઝી. અને લગ્ન કરવા હોય ને તો મારા હિસાબે તમને 2 મહિના, 3 મહિના, 4 મહિના ઇનફ છે. પછી બહુ લાંબો ટાઈમ વિચારવાની જરૂર નથી. હા, આજકાલના યુથને જે ગમે છે બટ એ આઈડિયલ નથી.